નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ખોડલધામ મંદિરના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે। લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદિરના આગામી 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 3 સંકલ્પ લેવામાં આવ્યા હતા, જેમાંનું આરોગ્ય, શિક્ષણ અને કૃષિ। તેમાંનો એક સંકલ્પ આરોગ્યનો રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન તારીખ 21મી જાન્યુઆરીએ થશે। આગામી 21 જાન્યુઆરીએ વહેલી સવારે ખોડલધામ ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં 7 દીકરીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે। આ ભૂમિપૂજનનું લાઈવ ટેલિકાસ્ટ કાગવડ ખોડલધામ મંદિરે LED સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે। ભૂમિપૂજન બાદ ખોડલધામ મંદિર ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજિત 2 લાખથી વધુ લેઉવા પટેલ સમાજ સહિત દેશ વિદેશથી ભક્તો ઉમટી પડશે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલે 1 મહિના સુધી દેશ વિદેશમાં આમંત્રણ આપવા માટે પ્રવાસ કર્યો હતો, જેમને લઈને હાલ ખોડલધામ મંદિર ખાતે સ્ટેજ, મંડપ સહિત કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। 21 જાન્યુઆરીએ પાર્કિંગથી લઈને મંદિર અને કાર્યક્રમ સ્થળ સુધી 3 થી 4 હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે રહેશે। પહેલાં તો સર્વેને મારા જયમાં ખોડિયાર। આજે 21/2017 આપણે આની પ્રતિષ્ઠા કરી હતી અને આ 21/2024ના 7 વર્ષ થવા જઈ રહ્યા છે, ત્યારે દર 21 તારીખે અમે અલગ અલગ કંઈક પ્રકલ્પો હોય જ છે। તો એ પ્રકલ્પ રૂપે જ્યારે 21/2017ના રોજ અમારા ચેરમેન ભાઈ શ્રી નરેશભાઈએ જાહેર કર્યું કે 3 પ્રકલ્પ, એમાં એક શિક્ષણ, આરોગ્ય અને 3 પ્રકલ્પ મુજબનો એક પ્રકલ્પ આજે સાકાર કરવા જઈ રહ્યા છીએ, જે છે આરોગ્ય। આરોગ્ય અત્યારે આરોગ્યમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા રાજકોટથી 20 કિલોમીટર નજીક અમરેલી ગામ છે, ત્યાં 50 એકર જમીન ખરીદી છે અને એમાં 21/2024ના રોજ ખોડલધામ કાગવડથી વર્ચ્યુઅલ આપણે એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આ બધા મહાપ્રોગ્રામમાં વધુમાં વધુ લોકો આવવાના છે અને અહીંથી જ અમે સીધા ત્યાંથી લાઈવ ભૂમિપૂજન કરશું અને અહીંયા એક મહાપૂજનનું આયોજન કરેલ છે અને લગભગ અંદાજે 3 થી 4 હજાર સ્વયંસેવકોની વ્યવસ્થા સાથે અને અત્યારે આખા ગ્રાઉન્ડમાં આ એના 21/2024ના ભાગરૂપે એની તૈયારીઓ ફૂલ ઝડપે તૈયારીઓ થઈ રહી છે।